નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા ભારતીય સંવિધાનની સિરીઝ ચાલુ કરીશું. એમાં હવે આપણે આગળ જઈશું તો ભારતીય સંવિધાનનો જે ઐતિહાસિક વિકાસ છે એની પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો બેઝિકલી ભારતીય સંવિધાનને સમજવા માટે એના જે રચનાની જે પ્રોસેસ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એ આપણે જાણવું જરૂરી છે. જેને ભારતના સંવિધાનનો ઐતિહાસિક વિકાસ એટલે એનો આખો ઇતિહાસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એના બેઝ કેવી રીતે બન્યો, બરાબર. સંવિધાન રચવાનો વિચાર કેવી રીતે આવ્યો, સંવિધાન રચવામાં કેટલી પ્રોસેસ થઈ, કેવો બાધાઓ આવી, એનો આખો જે પ્રોસેસ છે એને ઐતિહાસિક વિકાસ કહે છે. તમે સૌ જાણો છો કે ભારતનું બંધારણ સૌથી લાંબુ બંધારણ છે, બરાબર, અને લિખિત સૌથી લાંબુ બંધારણ છે, બરાબર. અને લગભગ એના ભારતના બંધારણના ઘડતર પાછળ લગભગ 150+ વર્ષનો સમયગાળો છે. મીન્સ કે ભારતનું બંધારણ આટલું વિસ્તૃત કેમ છે? કારણ કે એની પર વિવિધ એક્ટ જે લાવવામાં આવ્યા બ્રિટિશ શાસન સમયે, એ 150 વર્ષ કરતાં પણ એમને વધારે શાસન જે એમનું વહીવટી શાસન, જો એમનું વેપારિક શાસન છે ને એ અલગ છે, એ આખો વિષય અલગ છે, બરાબર. એ લોકો પહેલાં વેપારી તરીકે આવ્યા ત્યારે એમણે કોઈ નિયમો નહોતા બનાવ્યા, પણ એમને જ્યારે 1857 પછી આખું જે વહીવટી શાસન પોતાના હાથમાં લઈ લીધું ત્યારે એ પછી એમણે જે નિયમો બનાવવાની શરૂઆત કરી, જેને તાજનું શાસન કહે છે, એનો વિશેષ પ્રભાવ છે. એ પહેલાં કંપનીનું શાસન હતું. તો આપણે મોટું આપણે બે વિભાગમાં આપણે વેચી શકીએ છીએ, બરાબર. એક તાજનું શાસન અને એક કંપનીનું શાસન. કંપનીનું શાસન એઝ યુ નો કે 1765થી ચાલુ થઈ છે અને 1857 સુધી રહે છે. પછી એક મોટો બળવો થાય છે એટલે કંપની પોતાના હાથમાં ભારતનો આખો રૂલ લઈ લે છે, એને ક્રાઉન રૂલ કહે છે, બરાબર. તો એ આખો જે ચર્ચા છે એ આપણે કરવાના છીએ. તો પ્રોસેસ એવી છે કે તમે જુઓ કે સંવિધાનિક વિકાસ સમજવા માટે મેં તમને કહ્યું કે બે એના સમજવા પડે. આ ટોપ 50 એટલા માટે છે, તમને પ્રશ્ન થતો હશે, કારણ કે મેં તૈયારીની રણનીતિ એવી બનાવી છે કે દરેક વિષયમાંથી અમુક ટોપ લેક્ચર્સ, અમુક ટોપ જે હોય વિષયો એ વધારે તૈયાર કરવા. તો પોલિટીમાં સંવિધાનિક ઇતિહાસ મહત્ત્વનો છે. દરેક એક્ઝામમાં તમે જોશો, ક્લાસ 1 2 કે ક્લાસ 3ની દરેક એક્ઝામમાં આમાંથી પ્રશ્નો આવતા હોય છે. તો પ્રશ્ન આ પૂછાતા હોય છે એટલે એને આપણે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી બને છે. તો સંવૈધાનિક વિકાસના બે ચરણ છે. પ્રથમ છે કંપની રૂલ, ઓકે, 1857 સુધી, જેમ 1773 1857 જેમ પ્લાસીનું યુદ્ધ જીત્યા પછી જે કંપની અમુક વિસ્તારોમાં જો કંપની પૂર્ણ વિસ્તારમાં નહીં, અમુક વિસ્તારોમાં વહીવટ લે છે, અને 1857 પછી ક્રાઉન રૂલ કંપનીના જીતેલા પ્રદેશો પર પોતાનું રૂલ સ્થાપિત કરે છે. તો અંગ્રેજોનું આગમન એઝ યુ નો કે 1559 જોન મિડલટન નામનો વ્યક્તિ ભારતમાં પ્રથમ અંગ્રેજ છે. એ વખતે મુગલ સામ્રાજ્ય હોય છે અને મોહમ્મદ અકબર એ વખતે સમ્રાટ હોય છે ભારતના. પણ આટલું બધું યાદ રાખવાનું તો જસ્ટ પ્રોસેસ માટે છે, બરાબર. અને ગ્રુપ ઓફ ટ્રેડર્સ, બરાબર, મર્ચન્ટ ઓફ એડવેન્ચર્સની સ્થાપના થાય છે 1600માં. વેપાર કરવાની ચાર્ટર મળે છે. ચાર્ટર એટલે એક જાતનું લાયસન્સ કહેવાય કે તમે પોતાના દેશમાંથી બીજા દેશમાં પરવાનગી આપે છે વેપાર કરવાની, અને ચાર્ટર કહે છે, બરાબર. ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવે છે, બરાબર, રાણી એલિઝાબેથ પાસેથી. 31 ડિસેમ્બર 1600 ઐતિહાસિક તારીખ તમને બધાને ખબર જ છે. કંપનીની સ્થાપના લંડનમાં. 1608માં વિલિયમ હોકિન્સ નામનો વ્યક્તિ ભારતમાં આવે છે, બરાબર. કિંગ જેમ્સ વંશ દ્વારા મોકલવામાં આવે છે. શા માટે? તો એઝ યુઝ્યુઅલ વેપારી હિતો માટે. તો પ્રશ્ન હવે એ થાય, ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવે છે, બરાબર. કેપ્ટન વિલિયમ હોકિન્સ આપણે જોઈ લીધું. 1611 ટેમ્પરરી ફેક્ટરી સ્થાપે છે, બરાબર. હવે આ ફેક્ટરી એટલે શું? મોટા વગરને પ્રશ્ન થાય છે. ફેક્ટરી એટલે અત્યારે જે ફેક્ટરીઓ હોય છે જ્યાં મજૂરો કામ કરે છે એવી ફેક્ટરી નહીં. ફેક્ટરી મૂળભૂત ફેક્ટર શબ્દથી ઉત્પન્ન આવે છે. એમાં વેપારી વેપાર કરવા માટે જે પોતાના માલ સામાન અહીંયા લાવે અથવા અહીંયાથી જે માલ સામાન પોતાના દેશમાં મોકલવાનો હોય તો કંપની એક ગોડાઉન બનાવતી હતી, ગોડાઉન ટાઈપ, એને ફેક્ટર કહેતી હતી. અને આ ફેક્ટરી બાંધવાના કારણે જ મુગલ બાદશાહો જોડે આ લોકોને મોટે ભાગે યુદ્ધ થતા હતા. એ કેમ થતા હતા આપણે આગળ સમજીશું, બરાબર. તો ટેમ્પરરી એમને મુસલીપટ્ટનમમાં
સ્થાપી હતી. આ એક ફેક્ટ છે, પીટી ફેક્ટ 1611માં. 1613માં સૌપ્રથમ સ્થાયી, બરાબર, 2 કારખાના તમારે યાદ રાખવાના. મછલીપટ્ટનમ અથવા મછલીપટ્ટનમ બીજાને કહે છે, એમાં એમણે અસ્થાયી એટલે કે ટેમ્પરરી સ્થાપી હતી. પરમનન્ટ એમણે સૌપ્રથમ સુરતમાં સ્થાપી 1613માં. એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા ઇન્ટરચેન્જ કરી દેશે, બરાબર, કે સ્થાયી સ્થાપી હતી સુરત, અસ્થાયી સ્થાપી હતી સુરતમાં અને સ્થાયી સ્થાપી હતી મછલીપટ્ટનમમાં, બરાબર. એટલે એ તમારે મગજમાં રાખવું પડશે. 1615માં સર થોમસ રો ફરીથી જહાંગીર પાસેથી આવે છે અને પરવાનગી મેળવે છે. 3 પ્રેસિડેન્સીસ મહત્ત્વની છે એમના માટે. એક મુંબઈ, બીજી બેંગોલ અને ત્રીજી મદ્રાસ. એઝ યુઝ નો કે ત્યાં ગાડી એ લોકો પોતાની વ્યવસ્થા સ્થાપે છે. મુંબઈ, બેંગોલ અને મદ્રાસ વેરી નિયર ટુ, ખૂબ જ સમુદ્ર કિનારા નજીકના હોવાથી એ લોકોને મુંબઈ, બેંગોલ ખૂબ જ સરળ પડે છે વેપાર માટે. તો ત્યાં એ લોકો પોતે પરવાનગી મેળવે છે. પછી એક ગવર્નર, એક ડેપ્યુટી ગવર્નર અને 24 કોર્ટ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટરની એક આખી રચના કરે છે. માળખું તો બનાવવું પડે ને ભાઈ, તમારે કંપની બનાવીને વેપાર કરવો હોય તો એક માળખું બનાવવું પડે. તો આ એક માળખું એ લોકો બનાવે છે. અને ઈસવીસન 1707માં શું થાય છે? મુગલ શાસન નબળું પડે છે. કેમ નબળું પડે છે? ઔરંગઝેબ સુધી પ્રબળ શાસકો હોય છે. પછી જે શાસકો આવે છે ઉત્તરવર્તી મુગલ શાસકો કહેવાય છે, બરાબર. એટલે કે એવા શાસકો કે જેમનામાં આવડત જ નહોતી કોઈ પણ પ્રકારની. તો એઝ યુ નો કે ઉત્તરવર્તી મુગલ શાસન, બરાબર, નબળું પડે છે એટલે સ્વતંત્ર રાજ્યોનો ઉદય થાય છે. તમે સમજો છો કે મુર્શિદાબાદમાં, બંગાળમાં, મદ્રાસમાં, અવધમાં, બરાબર, અલગ અલગ જે સ્વતંત્ર રાજ્યોનો ઉદય થાય છે. હવે જો રાજ્યો સ્વતંત્ર થાય એટલે શું થાય કે કેન્દ્રીય સત્તા નબળી પડે. કેન્દ્રીય સત્તા નબળી પડે એટલે કોઈ પણ બહારી તાકાત તમારા પર હાવી થઈ જાય, બરાબર. તો એવું જ બને છે, બરાબર. જો કે બેંગાલ પ્રેસિડેન્સી તમે મેં કહ્યું એમ અલગ બને છે. મુર્શિદ કુલી ખાન સુબેદાર બને છે ત્યાંનો, બરાબર. મુર્શિદ કુલી ખાન કોણ હોય છે? ત્યાંનો સુબેદાર બને છે. તો એઝ યુ નો કે ત્યાં બંગાળનો સુબેદાર બને છે મુર્શિદ કુલી ખાન. અને મુર્શિદ કુલી ખાન સ્વતંત્ર શાસક તરીકે પોતાને સ્થાપિત કરે છે 1700માં. અહીંયા જો સ્વતંત્ર શાસક તરીકે પોતાને સ્થાપિત તો કરે છે, પણ એ મુગલ બાદશાહના બધા નિયમોનું પાલન કરે છે. રાજસ્વ મોકલાવાનું કે અમુક બાબતોનું પાલન કરે છે, પણ બેઝિકલી પોતાના સ્થાનિક નિર્ણયોએ બાદશાહને આધીન લઈને લેતો નથી. પછી તે બંગાળનો પોતાનો સ્વતંત્ર નવાબ બને છે, બરાબર. બંગાળનો પ્રથમ નવાબ સુજાઉદ્દીન દૌલા એનો બીજો નવાબ બને. સરફરાઝ ખાન ત્રીજો નવાબ. આ ક્રમ તમારે ક્યારેક એક્ઝામમાં પૂછાય તો ક્યાં રાખવાનું. એક મહત્ત્વની બેંક ઓફ ઘારિયા. આ યુદ્ધ સરફરાઝ ખાન અને અલીવર્દી ખાન વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં અલીવર્દી ખાન જીતે છે. અલીવર્દી ખાન ફરીથી ચોથો નવાબ બને છે, બરાબર. સરફરાઝ નવાબ અને અલીવર્દી ખાન વચ્ચે સખત યુદ્ધ થાય છે, આ ઘારિયાનું યુદ્ધ. અને એના કારણે એને અલીવર્દી ખાનને નવાબની ગાદી મળે છે. હવે આ બધામાં સૌથી પ્રતિભાશાળી કોણ હોય છે? અલીવર્દી ખાન, બરાબર. અંગ્રેજોની ચાલાકીએ બહુ જ ખૂબસૂરતી રીતે એને સમજે છે અને એ કહે છે બ્રિટિશર્સ આર લાઇક હનીબીઝ. હનીબીઝ એટલે બ્રિટિશર્સ હનીબીઝ મધમાખી જેવા છે, એમને છંછેડવા વધારે સારા નહીં, બરાબર. સિરાજુદ્દૌલા એના પછી આવે છે. હવે સિરાજુદ્દૌલા અંગ્રેજો સાથે વિરોધાભાસ ધરાવતો છે. એની સાથે વધારે પ્રમાણમાં ઘર્ષણ કોને થાય છે? સિરાજુદ્દૌલાને થાય છે. કેમ કે સ્વતંત્ર વિચારવાળો હોય છે, બરાબર, અને પોતે વધારે મહત્ત્વાકાંક્ષી હોય છે. મહત્ત્વાકાંક્ષી ઇન સેન્સ કે એ અંગ્રેજોને પોતાના પ્રદેશમાંથી બહાર કરવા માગે છે, પોતાના શાસનમાં કોઈ હસ્તક્ષેપ ના થાય એવું ઈચ્છે છે. બેટલ ઓફ પ્લાસી તમને ખબર છે 1757માં બંનેની વચ્ચે લડાઈ છે, બરાબર. ઇતિહાસનું સૌથી નાનું યુદ્ધ, બરાબર. 1.5 કલાકમાં પૂરું થઈ જાય છે. એકચ્યુઅલી આમાં તો આ યુદ્ધને તો યુદ્ધ જ ના ગણવાય, બરાબર. કોઈ પ્રકારનું યુદ્ધ નથી. તો અંગ્રેજોએ પોતાનું પહેલું યુદ્ધ કંઈ જીત્યું તમને પૂછે તો કદાચ તમે પ્લાસી કહી શકો, પણ પ્લાસીમાં તો અંગ્રેજોનો કોઈ એટલો બધો શું કહેવાય બેઝિક હતું જ નહીં, બરાબર. કોઈ ભાગ જ નહોતો, બરાબર. કારણ કે એમને સૈન્યનો ઉપયોગ જ નથી કર્યો.
ગદ્દારીથી જીતેલા યુદ્ધ છે, પણ બીજું જે યુદ્ધ છે બક્સરનું, એ બક્સરનું યુદ્ધ એમનું રિયલ વોર કહી શકાય, રિયલ યુદ્ધ કહી શકાય, એમની સાચી જીત કહી શકાય, બરાબર. મિર્ઝા બંગાળના નવાબ બનાવે મીર જાફરને, કે જે અંદર એમને હેલ્પ કરે છે. 1760 મીર કાસિમ ફરીથી બંગાળના નવાબ બને છે. હવે તમે જો પપેટ મૂકવા માંગતા હોય તો દર વખતે શક્ય નથી કે પપેટ રાજા તમે મૂકી શકો. પપેટ એટલે કઠપૂતળી. તો મીર કાસિમને એ એક પપેટ રાજા તરીકે ટ્રીટ કરે છે, એટલે બંને વચ્ચે ફરીથી ઘર્ષણ થાય છે અને બેટલ ઓફ બક્સર થાય છે, બરાબર. એઝ યુ નો ઇટ. તો બેટલ ઓફ બક્સર જે થાય છે એ બેટલ ઓફ બક્સર એઝ યુ નો કે 1763માં સાલમ દ્વિતીય, બરાબર, શુજાઉદ્દૌલા અને મીર કાસિમની ત્રિપુટીય સેનાને અંગ્રેજો પરાસ્ત કરી દે છે, બરાબર. પરાસ્ત કરી દે છે એ સૌથી મોટો ઇતિહાસનું ટર્નિંગ પોઈન્ટ છે. અહીંયાથી તમે કહો કે ઇતિહાસનું ટર્નિંગ પોઈન્ટ શરૂ થાય છે. કેમ? જો જીતી ગયા હોત તો કદાચ આખી જે ઇતિહાસ આપણો કંઈક અલગ હોત, બરાબર. મુગલ શાસન લાંબુ ચાલ્યું હોત, લગભગ બીજું 100 વર્ષ ચાલ્યું હોત, પણ એઝ યુ નો કે અહીંયા આખી ત્રિપુટી હારી જાય છે અને બાજી બગડી જાય છે અને ટ્રીટી ઓફ એલાહાબાદ થાય છે, બરાબર. ટ્રીટી ઓફ એલાહાબાદ 2 વખત થાય છે. તો 1765માં ટ્રીટી ઓફ એલાહાબાદ શાહ આલમ સેકન્ડ સાથે બી અને શુજાઉદ્દૌલા સાથે બી થાય છે, બરાબર. તો 2 વ્યક્તિઓ સાથે ટ્રીટી ઓફ એલાહાબાદ થાય છે, તો એ તમારે યાદ રાખવાનું રહેશે. પછી 1765-1772 એઝ યુ નો બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ જાય છે. હવે જીત્યા છે અને યુદ્ધ કર્યું છે તો યુદ્ધનો ખર્ચો લેશે અંગ્રેજો, બરાબર, જેને વોર કમ્પોઝિશન કહેવામાં આવે છે. અંગ્રેજો બધા જોડે આવું કરતા, એક પ્રદેશ લઈ લેતા, પછી ખંડણી લઈ લેતા, હું તો ખંડણી જ કહું છું એમને, યુદ્ધનું વળતર લઈ લેતા, બરાબર. અને લૂંટનો સમય, બંગાળમાં લૂંટ મચાવી લીધી હતી આ લોકોએ. 1765થી 1772 સુધી બંગાળનો સૌથી ખરાબ સમયગાળો ગણવામાં આવે છે, બરાબર. ભ્રષ્ટાચાર ઉચ્ચ લેવલે પહોંચી જાય છે. કંપનીના લોકો કચાઈને ભ્રષ્ટાચાર કરે છે અને અહીંયાથી કમાઈને જે લોકો ત્યાં જાય છે ફોરેનમાં, તો એમના વિદેશમાં, તો એને લોકોને નવાબ કહીને, અંગ્રેજોને ત્યાંના લોકો નવાબ કહીને ચીડવતા હતા. કંપનીના અધિકારીઓ ખૂબ જ અમીર બને છે, બરાબર. ઇંગ્લેન્ડમાં એમને નવાબ કહીને ચીડવવામાં આવતા. કંપની પ્રત્યે નકારાત્મક અભિગમ ક્યાં વિકસે છે? શા માટે? એક તો કંપનીનું, જો સમજો કે કંપનીનું શાસન અંત કેવી રીતે આવે છે, તો કંપનીના જે કર્મચારીઓ છે ઉગાડી લૂંટ કરે છે, બરાબર. અને એક તો એમને ઇજારો મળ્યો છે, એમને મોનોપોલી મળી છે, બરાબર. કંપનીના લોકોને મોનોપોલી મળી છે ઇન્ડિયામાં વેપાર કરવાની, બરાબર. બીજી કોઈ કંપની ત્યાંથી, માત્ર ઇંગ્લેન્ડની હો, બીજા તો રાષ્ટ્રોની આવી શકશે. જેમ તમે જોજો ફ્રેન્ચો આવશે, ડેનિશ લોકો આવશે, પણ ઇંગ્લેન્ડના દેશની કોઈ પણ બીજી કંપની આવીને ભારતમાં વેપાર ના કરે એવો ઇજારો મળે છે. એટલે ઓબ્વિયસલી બીજી કંપનીઓને ઈર્ષ્યા થાય. બીજું મહત્ત્વની વાત કે ત્યાંના જે અધિકારીઓ, કર્મચારીઓ કે રાજનેતાઓ છે એના કરતાં પણ બમણો વેલ્થ, સંપત્તિ આ લોકો પાસે ભેગા થઈ જાય છે અને ત્યાં ઠાઠથી એ લોકો જીવતા હોય છે. એટલે ઇંગ્લેન્ડમાં તેઓ જ્યારે પોતાનો કાર્યકાળ, પોતાનું સેવા પૂરી કરીને જાય તો એ લોકોને નવાબ કહીને ચીડવવામાં આવતા હતા. કંપનીની આર્થિક, પરંતુ કંપનીની આર્થિક સ્થિતિ નબળી પડવાનું ચાલુ થાય છે, કારણ કે કોઈ અનુશાસન જેવું રહેતું નથી, બરાબર. અને ઇંગ્લેન્ડ પાસેથી 1 લાખ રૂપિયાની, 1 લાખ પાઉન્ડની માંગણી કરે છે. જો સમજો કે ધારો કે આપણી કોઈ કંપની છે એ બ્રિટન, ધારો કે આપણી એક કંપની છે સાઉથ આફ્રિકામાં ગઈ, ધારો કે સમજો કે અહીંયા કોઈ ABC નામની કંપની સ્થાપી, એ સાઉથ આફ્રિકામાં ગઈ. હવે સાઉથ આફ્રિકામાં ગઈ એટલે એનો હસ્તક્ષેપ સરકાર તો ના જ કરે, ઓબ્વિયસલી, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો. પણ જ્યારે એનું દેવું વધી જાય તો એ ક્યાં જશે? ભારત સરકાર પાસે માંગણી કરશે, બરાબર. ભારત સરકાર પાસે માંગણી કરશે તો ભારત સરકાર કોની પાસેથી અપાવશે? RBI પાસેથી અપાવશે, પણ કેટલીક શરતો મૂકશે, બરાબર. તો અહીંયા એવું જ થાય છે, બરાબર. હવે પેલું કહેવાય ને કે ઊંટ આયા પહાડ કે નીચે, કંપની અત્યાર સુધી તો ગાંઠતી નહીં હોતી, પણ હવે ઊંટ આયા પહાડ કે નીચે જેવી પરિસ્થિતિ થશે, બરાબર. એટલે બ્રિટિશ સરકાર કંપનીને નિયંત્રિત કરવા સત્તા પોતાના હાથમાં લે છે. અત્યાર સુધી શું કંપની જેની તેની જોડે યુદ્ધ કરતી હતી, પોર્ટુગીઝો જોડે, સ્થાનિક રાજાઓ જોડે, XYZ જોડે, જ્યાં આવે ત્યાં પોતાની લશ્કરી તાકાતનો પડછો બતાવીને યુદ્ધ કરતી હતી. જે નાઠી અસર પડતી હતી ક્યાં? એના ફિનાન્શિયલ ઉપર, બરાબર. કંપનીને નિયંત્રિત કરવા માટે જે ફર્સ્ટ સ્ટેપ લેવામાં આવે છે, અહીંયાથી ચાલુ થાય છે. ફર્સ્ટ રેગ્યુલેટિંગ એક્ટ 1773, બરાબર. તો 1773 એ શું છે? તો પ્રથમ પગલું છે, બરાબર.
કંપનીને નિયંત્રિત કરવાનું, બરાબર. EIC એટલે ઈસ્ટ ઇન્ડિયન કંપનીના કાર્યોને તાબા હેઠળ લેવાનો પ્રથમ પ્રયત્ન છે, બરાબર. અને કામકાજના નિયમો નક્કી કરે છે, બરાબર. અહીંયા એ લોકો એના રાજકીય અને પ્રશાસકીય કાર્યો નક્કી કરે છે. રાજકીય એટલે કે એના એને પ્રશાસકીય કાર્ય કરે છે. આ એક્ટ દ્વારા ભારતમાં કેન્દ્રનો વહીવટી પાયો નખાયો, બરાબર. કેન્દ્રીય વહીવટનો પાયો નખાયો. અત્યાર સુધી કોઈ કેન્દ્રીય વહીવટ નહોતું, પણ હવે એ લોકોએ કેન્દ્રીય વહીવટનો પાયો નાખી દીધો. બંગાળના ગવર્નર શું કર્યું? સુપીરિયર બનાવી દીધો, બરાબર. યુદ્ધ સંધિ માટે તેની સલાહ જરૂરી. બંગાળના ગવર્નર જે હતા એને ગવર્નર જનરલ બનાવી દીધા, અને પ્રથમ ગવર્નર જનરલ એઝનો વોરન હેસ્ટિંગ, જે તમે સમજો 3 પ્રેસિડેન્સી હતી, બંગાળ, મદ્રાસ અને બોમ્બે. તો ત્રણેય પોતપોતાની રીતે નિર્ણય લેતી હતી, બરાબર. પોતપોતાની રીતે યુદ્ધ કરતી, પોતપોતાની રીતે સંધિઓ કરતી. તો એક સમન્વય નહોતું, કોર્ડિનેશન નહોતું. હવે કોર્ડિનેશન મેળવવા માટે કંપની એવું કર્યું કે ભાઈ તમારે યુદ્ધ કરવું હોય, સંધિ કરવી હોય, તો તેના માટે બંગાળના ગવર્નરની સલાહ લેવી જરૂરી છે, બરાબર. એટલે એક કેન્દ્રીયકરણની શરૂઆત થઈ, બરાબર. કેન્દ્રીયકરણનો પાયો સ્થપાયો, સંસદીય નિયંત્રણનો પાયો સ્થપાયો. આપણે અહીંયા કહી શકીએ કે સંસદીય નિયંત્રણનો પાયો સ્થપાયો, બરાબર. બંગાળના ગવર્નર જનરલને હવે જો કે એને વધારે જવાબદારી સોંપવામાં આવી. તો જવાબદારી સોંપવા માટે એનું કામ ઓછું કરવા માટે, બરાબર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ. એમાં 4 સભ્યો, બરાબર, એટલે કે પરિષદ 4 સભ્યો એને આપવામાં આવ્યા, બરાબર, નિમવામાં આવ્યા, જે ગવર્નર જનરલને વહીવટી કાર્યમાં મદદ કરશે, બરાબર. શું કરશે? વહીવટી કાર્યમાં મદદ કરશે. પ્રથમ ગવર્નર જનરલ એનો વોરન હેસ્ટિંગ, બરાબર, બંગાળ મદ્રાસના ગવર્નરને એને સબોર્ડિનેટ બનાવ્યો. અને સુપ્રીમ કોર્ટની રચનાની વાત થઈ, બરાબર. સુપ્રીમ કોર્ટની રચનાની વાત થઈ તો નિર્ણય બહુમતીથી લેવામાં આવતો, જેથી ગવર્નર જનરલ નબળો પડવા લાગ્યો. જો અહીંયા એક એની ખામી હતી રેગ્યુલેશન એક્ટની, કે નિર્ણય જો બહુમતીથી લેવામાં આવે તો 4 લોકો પરિષદમાં છે, વહીવટી કાર્યમાં, એ લોકોને મદદ કરે. હવે 4 અને પેલો એકલો પડી જાય. હવે 4 લોકો ભેગા થઈ જાય, 4માંથી 3 એકલા બાજુ આવતા રહે, તો બી ગવર્નર જનરલ એકલો પડી જાય, બરાબર. તો આ એની એક નબળાઈ હતી. તમને કદાચ પૂછી શકે પીટી ફેક્ટ તરીકે, તો તમારે યાદ રાખવાની. પછી જે સુપ્રીમ કોર્ટના તમે સમજાવ્યું મેં તમને કે વહીવટી માટે એ લોકોએ 4 કાઉન્સિલ મેમ્બરની જે રચના કરી હતી, એમાં 4 કાઉન્સિલ મેમ્બર જે આરે હતા, બરાબર. જ્યોર્જ મેસન અને રિચાર્ડ બાર્વેલ જે ભારત તરફી હતા, બરાબર, ભારત તરફી અભિગમ ધરાવતા. ફિલિપ ફ્રાન્સિસ જે ભારત વિરોધી અભિગમ ધરાવતા હતા, બરાબર. અને સુપ્રીમ કોર્ટના જે સુપ્રીમ કોર્ટની જે રચના કરવામાં આવી એ જજ હતા. તો મુખ્ય ન્યાયાધીશ એલિઝા એમ્ફે એઝિનો, આ 3ના નામ યાદ રાખવા જરૂરી નથી, બરાબર. રોબર્ટ ચેમ્બર, જોન હાઇડ ને લે માસ્ટ્રીયર, એમના કંઈ નામ યાદ રાખવાની જરૂર નથી. ફક્ત એક યાદ રાખો, એલિઝા એમ્ફે અથવા ઇમ્ફે, જે બોલો. સુપ્રીમ કોર્ટે કાર્યક્ષેત્રની સ્પષ્ટ માહિતી નથી, તેથી ગૂંચવડો ઊભો થયો. જો બીજી મહત્ત્વની બાબત કે એક તો ત્યાં ગવર્નર જનરલ નબળો પડી જતો હતો, બરાબર. શા માટે? કે બહુમતીથી એ લોકો નિર્ણય લેવા માટે આગ્રહ હતો, બરાબર. અને બીજું કે અહીંયા કાર્યોની જે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ તો એની સ્પષ્ટ માહિતી નહોતી, બરાબર. કાર્યક્ષેત્ર હેન્ડલ કરીશું. સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રની સ્પષ્ટ માહિતી નથી. ઓબ્વિયસલી નવું સ્થપાયું એટલે થોડીક પ્રોબ્લેમ રહેવાની. તો સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રની સ્પષ્ટ માહિતી ન હોવાથી બંને વચ્ચે, ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે હંમેશા વહીવટી નિર્ણયો, પ્રશાસનિક નિર્ણયોને લીધે ઝઘડો થતો, ગૂંચવડો ઊભો થતો હતો, બરાબર. એટલા 1781નો જે અધિનિયમ લેવામાં આવ્યો એ પહેલાં આપણે જોઈ લઈએ. બીજી એક મહત્ત્વની બાબત કે આ એક્ટમાં રહેલી ખામી દૂર કરવા 1781નો સેટલમેન્ટ એક્ટ આવવામાં આવશે, બરાબર. તો 1774માં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. જો તમે આ પ્રશ્ન ખૂબ જ બેઝિક પ્રશ્ન છે, તમારે સમજવાનું કે 1773ના અધિનિયમમાં પ્રાવધાન કરવામાં આવે સુપ્રીમ કોર્ટનો, બરાબર. પણ એકચ્યુઅલીમાં એ અસ્તિત્વમાં ક્યારે આવ્યું? 1774 કલકત્તામાં, બરાબર. એ તમારે યાદ રાખવાનું. અને દરેક જિલ્લામાં સિવિલ કોર્ટ, ક્રિમિનલ કોર્ટની સ્થાપના કરવામાં આવી. સિવિલ કોર્ટ, બરાબર, નો જે વડો કલેક્ટર, અને ક્રિમિનલ કોર્ટમાં કોણ રાખવામાં આવતું? ઇન્ડિયન જજ રાખવામાં આવતા હતા, બરાબર. ફરીથી કહી દઉં છું કે 1773ના એક્ટમાં જોગવાઈ કરવામાં આવી કે સુપ્રીમ કોર્ટ બનશે, પરંતુ બની કઈ 1774માં બની, બરાબર. 1 વર્ષ પછી બની. એના મુખ્ય ન્યાયાધીશ હતા એલિઝા એમ્ફે, બરાબર. અને ગવર્નર જનરલને વીટો પાવર નહોતો, એટલે બંને વચ્ચે શું થતું હતું? ગજાગ્રહ થતો હતો. ગુજરાતીમાં ગજાગ્રહ એટલે બંને વચ્ચે
અચળ બળ રહેતી હતી, જેમ અત્યારે થાય છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વારંવાર સ્વાસ્થ્યના વિષયને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફટકાર્યા કરે છે. બરાબર. તો એટલે તો કહે છે કે ભાઈ સંવિધાનની રક્ષક સુપ્રીમ કોર્ટ અને કોર્ટ છે. બરાબર. તો પછી દરેક જિલ્લામાં સિવિલ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને ક્રિમિનલ કોર્ટની સ્થાપના કરવામાં આવી. હવે આ એક મેં જેમ કહ્યું કે લોચો હતો જ, થોડી ઘણી વિસંગતતાઓ હતી. વિસંગતતાઓ ખામીનું દૂર કરવામાં 1781નો જે સેટલમેન્ટ એક્ટ લેવામાં આવ્યો. બરાબર, જેને સંશોધનાત્મક અધિનિયમ પણ કહે છે અને સેટલમેન્ટ એક્ટ પણ કહે છે, કારણ કે પહેલાંની જે ખામીઓ હતી એને સેટલ કરવા માટે લાવવામાં આવ્યો. બરાબર. તો એઝ યુ નો કે એની ખામીઓ દૂર કરવા માટે લાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાંથી કંપનીના કર્મચારીઓને શાસકીય કાર્યોને બહાર કરવામાં આવ્યા. બરાબર. તો જે બંને વચ્ચે જે હતું, તો શું કર્યું કે ભાઈ સર્વોચ્ચ ન્યાયાલયનું કાર્યક્ષેત્ર નક્કી કરી દેવામાં આવ્યું. પહેલાં નક્કી નહોતું, હવે નક્કી કરી દેવામાં આવ્યું. બરાબર. એક પ્રમાણે કોર્ટ હશે રાજસ્વના મામલામાં હસ્તક્ષેપ નહીં કરે. બરાબર. શું કર્યું કે ભાઈ હવે કંપની જે કોર્ટ હશે કોર્ટ એ રાજસ્વ, બરાબર, એટલે કે ઇન્કમની મેટરમાં આર્થિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરે. બરાબર. ગવર્નર જનરલ પ્લસ કાઉન્સિલ બનાવવાના નિયમનું પણ પંજીકરણ કરાવવું ફરજિયાત નહોતું બનાવાયું. બરાબર. એટલે પહેલાં તો પંજીકરણ કરવું ફરજિયાત હતું, પરંતુ બીજી જે નવું જે સુધારો આવ્યો એમાં એને નાબૂદ કરવામાં આવ્યો. શક્તિઓનું પૃથ્થકરણ કરી દેવામાં આવ્યું. પૃથ્થકરણ એટલે કે બંનેને અલગ અલગ કરાયા. કાર્યપાલિકા વર્સિસ ન્યાયપાલિકાનો જે વિરોધ હતો એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો. બરાબર. અહીંયા લોકોએ શું ધ્યાન રાખ્યું? બરાબર. કાયદો બનાવતી વખતે અંગ્રેજોએ ભારતના સામાજિક અને ધાર્મિક નિયમો અને રીતિ રિવાજોને ધ્યાનમાં રાખ્યા. કેમ કે 1857નો બળવો મુખ્યત્વે શા માટે થયો હતો? રાજકીય એમના ધાર્મિક અને સામાજિક ભાવનાઓ દુભાવવાથી થયો હતો. એટલે અહીંયા જ્યારે કંપનીએ આ કાયદો નિર્માણ કર્યો ત્યારે ખાસ ધ્યાન રાખ્યું. બરાબર. અને બીજું એક મહત્ત્વનો પ્રાવધાન એડ કર્યો કે કંપનીના અધિકારી કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્યો માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. બરાબર. તો આટલા સુધારા કરવામાં આવ્યા. કયો સુધારો કરવામાં આવ્યો? તો તેને સેટલમેન્ટ એક્ટ કહે છે. સર્વોચ્ચ ન્યાયાલયનું કાર્યક્ષેત્ર અધિકાર અલગ કરવામાં આવ્યું. બરાબર. 1773ના એક્ટની ખામીઓ દૂર કરવામાં આવી. બરાબર. રાજસ્વ બાબતમાં સુપ્રીમ કોર્ટ કોઈપણ પ્રકારની હસ્તક્ષેપ કરશે નહીં. બરાબર. આટલા બધા પ્રાવધાન ઉભેર કરવામાં આવ્યા. આમાંથી બહુ વધારે એટલું બધું ડિટેલમાં પૂછાતું નથી, પણ આ પીટ ઇન્ડિયા એક્ટમાંથી વધારે પૂછાય છે. 1784માં પીટ ઇન્ડિયા એક્ટ આવ્યો. હવે આ પહેલો એક્ટ એવો હતો કે જેને પસાર કરવા માટે થઈને ત્યાં બ્રિટનમાં સરકાર પડી જાય છે, એવો પરિસ્થિતિ થઈ જાય છે. તો પીટ ઇન્ડિયા એક્ટ 1783માં લાવ્યો. શ્રીમાન પીટ અંગ્રેજ નવા પીએમ બને છે. બરાબર. તો એ પહેલાં એક બિલ હતું ઈસ્ટ ઇન્ડિયા બિલ બાય જેમ્સ ફોક્સ લાવે છે. બરાબર. તો 1783માં બિલ લાવવાના હોય છે, પણ એ બિલને પસાર કરવામાં બંને ગૃહો વચ્ચે એવી તંગદિલી થાય છે કે સૌપ્રથમ વખત કોઈ સરકાર પડી જાય છે. બરાબર. એવી સરકાર પડવાની ઘટના એ બી બીજા દેશમાં શાસન માટે, પોતાના દેશને બીજાના દેશના શાસન માટે લાવવામાં સરકાર પડી જાય એવું પ્રથમ વખત બને છે. અને પછી 1784માં નવા પીએમ બને છે. બરાબર. વિલિયમ પીટ યંગર એટલા માટે કે એમના પિતા પણ પહેલાં બ્રિટિશ પીએમ રહી ચૂક્યા હોય છે. તો એમણે જે સુધારા લાવે છે એને પીસ ઇન્ડિયા એક્ટ કહે છે. પીસ ઇન્ડિયા એક્ટ કંપનીના કાર્યોને બે ભાગમાં વિભાજિત કરી દે છે. બરાબર. કે કંપનીના કેટલાક વ્યાપારિક કાર્યો અને કંપનીના કેટલાક રાજનૈતિક કાર્યો બંનેને અલગ અલગ કરી દે છે. અને બંનેની પાસે બોર્ડ ઓફ કંટ્રોલ તો કંપની પાસે વ્યાપારિક કાર્યો એટલે રાજનૈતિક કાર્યો માટે શું કરે છે? બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરે છે. બોર્ડ ઓફ કંટ્રોલ. વ્યવસાયિક કાર્યો માટે કોર્ટ ઓફ ડિરેક્ટર જે કહે છે. બરાબર. અને રાજનૈતિક કાર્ય માટે બોર્ડ ઓફ કંટ્રોલ 6 સભ્યો હોય છે. બરાબર. 6 મેમ્બર્સ હોય છે. એમાં એક સેક્રેટરી ઓફ સ્ટેટનું પદ હોય છે, એક ચાન્સલર ઓફ એક્ઝિક્યુટિવ હોય છે, અને એક પ્રાઇવસી કાઉન્સિલના એટલે કે રાજાશાહીના સહકારીના મંડળ હોય છે, જ્યાં બ્રિટિશના, અહીંયા ભારતના નહીં. તો ગવર્નર જનરલ કાઉન્સિલમાં 4 સભ્યો ઘટાડીને 3 કરવામાં આવે છે. એટલે પેલી જે પ્રોબ્લેમ થતી હતી ને કાઉન્સિલ પરિષદમાં કે ગવર્નર જનરલ નબળો પડી જતો હતો, એ ઓછું થઈ જાય છે. બરાબર. બહુમતીવાળો કોન્સેપ્ટ થોડો ઓછો કરવા માટે. ઉદ્દેશ્ય શું છે? વેપાર છે, વિસ્તાર નથી. કંપનીને એવું સમજાવવામાં આવે છે કે તમે ત્યાં વેપાર કરવામાં આવે છે, વિસ્તારવાદી નીતિ થોડી ઓછી કરો. બરાબર. બ્રિટિશ સરકારનું પૂર્ણ પ્રભુત્વ ક્યાંથી આવે છે? તો 1784ના આ એક્ટથી આવે છે. બરાબર. ક્યાં ગાડી? તો કંપનીના જીતેલા પ્રદેશોમાં. બરાબર. અને
રાજસ્વ મેળવવા માટે સ્થાયી ભૂમિ પ્રબંધન કરવાની સલાહ આપે છે, બરાબર. કંપની કહે છે કે ભાઈ અમને તો હમણાંથી બહુ લોસ જાય છે અને તમને ખબર છે પૈસા માંગે છે, તો ત્યાં એવો સલાહ આપવામાં આવે છે કે તમે ભારતમાં જ રહીને કોઈ સ્થાયી ભૂમિ પ્રબંધન લાવો, બરાબર, જેના કારણે તમને રેગ્યુલર ઇન્કમ મળી રહે. અને એના કારણે અંગ્રેજો તમને ખબર છે મહાલવાડી, રૈયતવાડી જેવી પ્રથાઓ લઈને આવે છે જે ભારતનું મોટા પાયે શોષણ કરે છે. તો કંપનીના શાસિત પ્રદેશોને પોઝેશન ઓફ ઇન્ડિયા સૌ પ્રથમ વખત બ્રિટિશરો જેટલા બી કંપની જેટલા બી પ્રદેશો જીત્યા હતા અને એ કેવા પ્રદેશ કહેવામાં આવ્યા, તો ભારતના જે જીતિત પ્રદેશો હતા એને બ્રિટિશ પોઝેશન એટલે બ્રિટિશ પ્રભુત્વ હેઠળના પ્રદેશો કહેવામાં આવ્યા, બરાબર. અહીંથી દ્વિમુખી શાસન પદ્ધતિનો પ્રારંભ થયો હતો. કઈ રીતે? તો કંપનીએ સૌપ્રથમ જે બે ભાગમાં વહેંચી લીધા, કોર્ટ ઓફ ડિરેક્ટર એટલે વ્યવસાયિક કાર્ય માટે અલગ, બરાબર, 26 મેમ્બર, અને બોર્ડ ઓફ કંટ્રોલ રાજનૈતિક કાર્યો માટે. તો એ બે જે વિભાજન થયું તેના કારણે શું થયું? દ્વિમુખી શાસન પદ્ધતિની, બરાબર, સ્થાપના થઈ ગઈ એવું આપણે કહી શકીએ, બરાબર. તો આવા કોન્સેપ્ચ્યુઅલ જે હોય છે પ્રશ્નો પૂછાઈ શકે છે. તમને એમ પૂછાય કે ભાઈ બ્રિટિશ સરકારનું સંપૂર્ણ પ્રભુત્વ કંપની પર ક્યારે આવ્યું? તો તમે કદાચ 1773 કહી શકો, પણ નો, ઇટ્સ 1784, બરાબર. ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવાનો જે ઉદ્દેશ હોય છે એ બી પૂરો કરે છે ત્યાં લોકો, બરાબર. અને એક મહત્ત્વની એમ એવું કહે છે કે વિસ્તારવાદની નીતિ નથી, એટલે શું કહે છે, એક એવો પ્રાવધાન એવો રાખે છે કે દેશી રાજાઓ સાથે યુદ્ધ કરતાં પહેલાં કે કોઈ પણ પ્રકારની સંધિ કરતાં પહેલાં કંપનીના ડાયરેક્ટરને પૂછવું ફરજિયાત છે, બરાબર. કેમ? કંપનીની જે યુદ્ધ નીતિ હતી, જે વિસ્તારવાદી નીતિ હતી, તેના કારણે લોસ ઓફ રેવન્યુ મોટા પ્રમાણમાં થતો હતો, બરાબર. જેટલું કમાતા હતા એટલું તો વિસ્તારવાદી પ્રવૃત્તિમાં ખર્ચી નાખતા હતા, બરાબર. એટલા માટે આ કરવામાં અને ભ્રષ્ટાચારને સ્ટોપ કરવા માટે એક બીજો પ્રાવધાન બી કરવામાં આવ્યો. કંપનીના અધિકારી કર્મચારીઓએ તેમની સંપત્તિની માહિતી બોર્ડ ઓફ ડાયરેક્ટરને આપવાની રહેશે, બરાબર. જો અત્યારે બી આ સરકારી કર્મચારીઓમાં આ પદ્ધતિ છે કે પોતાની જે ઇન્કમ છે, આવકના સ્ત્રોત, એક આખું પત્રક ભરવાનું હોય છે અને મોકલવામાં આવે છે સરકારના પોતાના વિભાગને. પોતે આ વર્ષમાં કેટલી સંપત્તિઓ લીધી, કેટલી સંપત્તિઓ છે, બરાબર. એનો મુખ્ય હેતુ એ છે ભ્રષ્ટાચાર રોકવો, બરાબર. સંપત્તિ કરતાં વધારે એની પાસે આવક કરતાં વધારે સંપત્તિ ન હોવી જોઈએ. તો આ તમને આ કોન્સેપ્ચ્યુઅલ છે, તમને પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી મહત્ત્વનો એક્ટ છે 1786નો અધિનિયમ. એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, આમાં એટલું યાદ રાખવાનું કે કોર્નવોલિસને ગવર્નર જનરલ પ્લસ મુખ્ય સેનાપતિ બનાવે છે. એને અહીંયા વીટો પાવર આપવામાં આવે છે. જે પહેલાં વીટો પાવર નહોતો, એ વીટો પાવર અહીંયા એને આપવામાં આવે છે. નોટ સો ઇમ્પોર્ટન્ટ. 1793નો જે ચાર્ટર લાવવામાં આવે છે, બરાબર. તો બોર્ડ ઓફ કંટ્રોલના કર્મચારીઓનો પગાર ભારતીય રાજસ્વમાં આપવામાં, બરાબર, આવતો હતો, બરાબર. પેન્શન ને પગાર, બરાબર, એ નક્કી કરવામાં આવે. પ્રાંતીય ગવર્નર ઉપર ગવર્નર જનરલના અધિકારોમાં વૃદ્ધિ થઈ, બરાબર. અને કંપનીના કર્મચારીઓના વેતન એ તો નક્કી થયું. મેં તમને કહ્યું કમાન્ડર ઓફ ચીફ કાર્યકારી પરિષદનું જે કમાન્ડર ઓફ ચીફ હતા, બરાબર, જે કમાન્ડર ઓફ ચીફ હતા કાર્યકારી પરિષદના જે પરિષદના અધ્યક્ષ નહીં રહે, સદસ્ય નહીં રહે, એ નક્કી થયું. અને 12 વર્ષનો ભારતમાં અનુભવ ફરજિયાત કરે. જો આ અહીંયાથી તમે નોકરીમાં અમુક નોકરીમાં એવું હોય છે કે ફરજિયાત અનુભવ માગે છે. તો 1793માં બે મહત્ત્વની બાબત કે બોર્ડ ઓફ કંટ્રોલના જે કર્મચારીઓનો પગાર છે ભારતીય રાજસ્વમાંથી થશે અને ગવર્નર જનરલના પરિષદના સભ્યો, ગવર્નર જનરલ બનવું હોય કે પરિષદના સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછા 12 વર્ષનો સમયગાળો. કેટલા વર્ષનો? 12 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો. કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો છે જે વારે ઘડીએ તમને એક્ઝામમાં દેખાતા હશે, તો તમારે ધ્યાનમાં રાખવા પડશે, બરાબર. નેક્સ્ટ છે 1813નો અધિનિયમ. હવે આ એક લેન્ડમાર્ક અધિનિયમ છે. કેમ? તો અહીંયા એ લોકો પોતાની થોડી પોલિસી ચેન્જ કરે છે. હવે ભારતમાં શિક્ષા ઉપર વિચાર કરશે, બરાબર. ભારતમાં એમના ધર્મના ફેલાવા ઉપર વિચાર કરશે, બરાબર. અને ભારતમાં જે એમનું મિશનરી પ્રવૃત્તિઓ વધારી દેશે. હવે આ એક્ટમાં એવું નક્કી કરવામાં આવ્યું કે કંપનીનો વેપાર છે ને એ સંપૂર્ણ વેપાર અધિકાર સમાપ્ત થયો, પણ સંપૂર્ણ નહીં. 1833માં સંપૂર્ણ રીતે એનો સમાપ્ત થશે. જો આવા કોન્સ્ટિટ્યુશનલ પ્રશ્નોમાં તમને ફસાવી દેશે એક્ઝામર.
પ્રશ્ન પૂછે કે ભાઈ કંપનીનો સંપૂર્ણ વેપારી અધિકાર ક્યારે સમાપ્ત થયો? 1833, 1853 કે 1861? તો તમારા મનમાં એવું આવે કે 1853 ના. અહીંયા હજુ એમની પાસે ચાનો વેપાર જે ચીન સાથે ચાલુ હતો એ ચાલુ રાખવામાં આવ્યો હતો. અને અહીંયા જોગવાઈ થઈ કે 1 લાખ ખર્ચ, રૂપિયા 1 લાખનો ખર્ચ ભારતીય શિક્ષા પર કરવામાં આવશે. જો માત્ર જોગવાઈથી અમલમાં મૂક્યો નહોતો, બરાબર. અને બીજું કે ઈસાઈ મિશનરીઓને ભારતમાં આવવાની પરવાનગી આપી. જો અહીંયાથી એક બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે 1857ના યુદ્ધનું. ઈસાઈ મિશનરીઓ ભારતમાં આવે છે અને મોટા પાયે પોતાના ધર્મનો ફેલાવો કરે છે, બરાબર. ચાના વેપાર પર કંપનીને એકાધિકાર આપી દે છે, પણ માત્ર ચીન સાથે. હવે એવું પરિસ્થિતિ કેવી નિર્માણ પામે છે કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થાય છે અને મોટા પ્રમાણમાં નવી કંપનીઓની સ્થાપના થાય છે, બરાબર. હવે નવી કંપનીઓ વેપારી અધિક મેં આગળ કહ્યું કે પહેલાંથી જ એમનો આંતરિક વિરોધ તો હતો જ, તો એ કંપનીઓ વિરોધ કરે છે કે ભાઈ એક જ કંપની શા માટે ભારતમાં જઈને વેપાર કરે? અમને બી વેપાર કરવાનો ચાન્સ આપો. એટલે વેપાર કરવાનો એકાધિકાર રદ કરે છે, બરાબર. જો વેપાર કરવાનો એકાધિકાર રદ કરે છે, વેપાર કરવાનો અધિકાર રદ નથી કરતા, અધિકાર તો ચાલુ જ હોય છે, પણ એકાધિકાર રદ કરી દે છે. એટલે મીન્સ કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય બીજી કોઈ કંપની ઈચ્છે તો ભારતમાં આવીને વેપાર કરી શકે છે, બરાબર. આથી આ પૃષ્ઠભૂમિ તમે સમજો તો તમને આખું જે કોન્સેપ્ટ સમજાઈ જશે. તો આગળ જઈશું. ચાર્ટર્ડ અધિનિયમ 1833 આ ખૂબ જ અગત્યનો અધિનિયમ છે. તો મેં તમને એમ કહ્યું આગળ કે સંપૂર્ણ ક્યારે રદ કરવામાં આવ્યો? સંપૂર્ણ 1833ના અધિનિયમથી રદ કરવામાં આવ્યો છે. કંપનીનો સંપૂર્ણ વ્યાપારિક એકાધિકાર. કંપની વેપાર તો કરી શકશે, પણ હવે એનો ઇજારો નહીં રહે, બરાબર. બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. લોર્ડ વિલિયમ બેન્ટિક પ્રથમ જે ભારતના ગવર્નર જનરલ બને છે અને અંતિમ ગવર્નર જનરલ, બરાબર. બંગાળનો અંતિમ ગવર્નર જનરલ અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે. મીન્સ કે એના પાવરમાં, એની શક્તિમાં વધારો કરી દેવામાં આવે છે, બરાબર. હવે અહીંયા એ લોકો એવું લાવે છે કે જાતિ, ધર્મ, રંગના આધારે ભારતીયો સાથે કોઈ પણ ભેદભાવ નહીં કરવામાં આવે, બરાબર. કેમ આવું થયું? તો તમને ખબર છે, આ સમયગાળા દરમિયાન રાજા રામમોહન રોય જેવા સામાજિક સુધારકો જે પોતાના ફિલ્ડમાં અદ્ભુતપૂર્વક કામ કરતા હતા, તેના કારણે આ બધી બાબતો એમને લાવવામાં આવી. કારણ કે એ લોકો ધ્યાન દોરે છે કે ભાઈ તમારા કંપનીના લોકો અહીંયા આવીને અમારા લોકો જોડે આવો ક્રૂર વ્યવહાર કરે છે, બરાબર. એટલે આ ચેન્જ આવે છે. કોઈ પણ વસ્તુ થાય ને એની પાછળનું પરિબળ, પ્રેરક પડ હોય છે, સમજવું જરૂર છે. દાસ પ્રથાનો સુધારવાનો પ્રયાસ થાય છે, બરાબર. કોણ મૂકે છે? લોર્ડ એલન બેરો છે 1843માં. જો કંપનીની એક મોટી કંપની રૂલ અથવા તો બ્રિટિશ રૂલની એક વાત કહું કે જોગવાઈ કરે છે, પણ એ પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ એના અમલમાં મૂકે છે, બરાબર. તાત્કાલિક મૂકતા નથી. તમે જુઓ કે 1 લાખનો ખર્ચની વાત કરી છે, પણ એ કરતા નથી તાત્કાલિક. દાસ પ્રથા સુધારવાનો પ્રયાસ છે 1833માં કરીને 1843માં લોર્ડ એલન બેરો જ્યારે આવે છે ત્યારે દાસ પ્રથા પર નિયમ અન્વયે પ્રતિબંધ મૂકે છે. તો આ તમારે કંપનીની એક લાક્ષણિકતા ધ્યાનમાં રાખવી પડશે. ત્યાર પછી છે ભારતમાં અહીંયાથી કેન્દ્રીકરણની શરૂઆત થઈ જાય છે, બરાબર. બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. તેને વધારે શક્તિ આપવામાં આવી કઈ પ્રમાણમાં તેની પ્રશાસકીય અને કાનૂની શક્તિમાં વધારો કરવામાં આવે છે, બરાબર. એઝ યુ નો કે તેના શક્તિઓમાં વધારો કરવામાં આવે છે, કારણ કે હવે એમણે અહીંયા સ્થાયી થવાનું, એમને પોતાનું શાસન વિસ્તાર કરવાનું છે. મુંબઈ મદ્રાસના ગવર્નરની કાનૂની શક્તિ ખતમ કરવામાં આવે છે, બરાબર. હવે સંપૂર્ણ જે પ્રશાસકીય અને કાનૂની બાબતો આના હાથમાં આવી જાય છે, બંગાળના ગવર્નર જનરલના હાથમાં. કાર્યભાર વધતા એઝ યુઝ્યુઅલ પરિષદમાં સભ્યોની કાનૂન મંત્રીની નિમણૂક કરવામાં આવે છે કે જે એને કાનૂન બનાવવામાં, કાયદાકીય બાબતોમાં એનું મદદ કરે, બરાબર. કાનૂન વિનિયમની જગ્યાએ અધિનિયમ કહેવામાં આવે છે, બરાબર. 1834માં લોર્ડ મેકોલે જે હોય છે એની અધ્યક્ષતામાં એક વિધિ આયોગ બનાવવામાં આવે છે, બરાબર. એઝ યુ નો. અને સતી પ્રથા, દાસ પ્રથાનો અંત આ એક્ટમાંથી લાવવાની જોગવાઈ કરવામાં આવે છે, બરાબર. મદ્રાસ મુંબઈના ગવર્નરો કાનૂની સંબંધિત શક્તિ સમાપ્ત કરવામાં આવે છે. હવે કાનૂન માત્ર એક જ જગ્યાએ કેન્દ્રમાંથી એક જ કેન્દ્રીય શક્તિ બનાવશે, બરાબર. એટલે કેન્દ્રીકરણનો પાવર્સ કેમ કે એક જ કેન્દ્રીય શક્તિ બંગાળનો ગવર્નર જનરલ એ જ બનાવશે, બરાબર.
બરાબર. અને કાનૂનને કંપનીને માત્ર પ્રશાસનિક નિકાય બનાવી દીધું. હવે એની પાસે કોઈ રાજકીય બરાબર અધિકાર રહ્યા નહીં, માત્ર પ્રશાસનીય બનાવી દીધું નિકાય, એક પ્રશાસનિક સંસ્થા બનાવી દીધી કે જેના થ્રુ એ લોકો બ્રિટિશ લોકો ત્યાંથી એ લોકો રાજ કરે. બરાબર. સિવિલ સેવકોની પસંદગી માટે સાર્વજનિક પ્રતિયોગિતાનું આયોજન કરવાનો પ્રયાસ થયો. અહીંયા પણ મેં તમને કહ્યું 1 લાખ ખર્ચવાની જોગવાઈ હતી. બહુ લેટ કરે છે. સતી પ્રથા, દાસ પ્રથા અંત બહુ લેટ કરે છે. અને અહીંયા પાછું કે સિવિલ સેવકોની પસંદગી માટે સાર્વજનિક પ્રતિયોગિતા, ઓપન કોમ્પિટિશન, બરાબર, ઓપન કોમ્પિટિશનની જોગવાઈ કરેલી એ પણ લેટ થાય છે. બરાબર. તાત્કાલિક અમલમાં મૂકતા નથી. બરાબર. અને લો કમિશનની સ્થાપના કરે છે. અને એ લો કમિશન 1834-32 મેકોલેની અધ્યક્ષતામાં બનાવાય છે. તો તમે જુઓ કે કેટલો લાંબો સમય પછી એક આઈપીસી 1861માં બનાવવામાં આવે છે. એની વિવિધ કલમો અત્યારે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર. તો છેક 1861માં પૂર્ણ થાય છે. તો આ એક તમે જુઓ કે શા માટે આવું બધું લેટ કરે, કારણ કે એમને અહીંયા કોઈ એમનો હેતુ માત્ર ને માત્ર પોતાની પકડ મજબૂત કરવાનો હતો, પોતાની આર્થિક હિતોને સિદ્ધ કરવાનો હતો. એટલા માટે આવું બધું એ લોકો કરતા હોય છે. ચાર્ટર અધિનિયમ 1853. તો ચાર્ટર નિયમ 1853 આવ્યા તો તમે જોશો કે દર 20 વર્ષે તમને ખબર છે રિન્યૂ કરતા હોય છે. તો રિન્યૂ કરવાનો જે હેતુ હોય છે કે પોતાની સત્તા વિસ્તાર કરતું રહેવાનું. બરાબર. તો ડાયરેક્ટરની સંખ્યા કેટલી હતી? 24થી ઘટાડીને 18 કરી નાખી. બરાબર. બીજું કે ગવર્નર જનરલ કાઉન્સિલના વિધિ સદસ્ય પૂર્ણ સદસ્ય બનાવવામાં આવ્યા. કુલ સભ્ય 4+6+2. અત્યારે વર્તમાનમાં જે વિધાન પરિષદ આપણે કહી શકીએ, વિધાન પરિષદ હમણાં જે બંગાળે હમણાં એક દિવસ પહેલાં શરૂઆત કરી છે, વિધાન પરિષદનો પ્રસ્તાવ પસાર કરી દીધો છે. આપણે ડીપમાં એને જોઈશું. તો વિધાન પરિષદ સમાન તમને પૂછે વિધાન પરિષદનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો 1853ના એક્ટમાંથી થયો. બરાબર. ગવર્નર જનરલને મંજૂર કરી શકશે. વીટોની સત્તા મળી. અહીંયા મહત્ત્વનું છે, વીટો આપી દેવામાં આવ્યો ગવર્નર જનરલને. બરાબર. બોર્ડ ઓફ ડિરેક્ટરની સંખ્યા ઘટાડીને 24 હતી પહેલાં 18 કરી નાખી. કંપનીને ગમે ત્યારે ખતમ કરવામાં આવશે. બરાબર. એ નક્કી થઈ ગયું હતું. બરાબર. સિવિલ સેવામાં પ્રતિયોગિતા પરીક્ષા નક્કી કરી અને કાર્યપાલિકા વિધાયક કાર્યો. હવે અહીંયા જો ડિસઇન્ટિગ્રેશન એટલા માટે કરે છે કારણ કે હવે ધીરે ધીરે લોકો નક્કી કરે છે કે કંપનીનું શાસન આપણે પોતે જ લઈ લઈશું. માત્ર એ લોકો કોઈક એવા પરિબળની રાહ જોતા હોય છે જે પરિબળ બને, અને એ પરિબળ બને છે 1857નો બળવો. બરાબર. તો એ બીજા ભાગમાં 1857નું આપણે ચેક કરીશું. બરાબર. તો 1857ના બળવા પછી આખી ભારતીય રાજનીતિની રૂપરેખા બદલાઈ જાય છે. એ આપણે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો 1757થી 1857 સુધીના જે મહત્ત્વના એક્ટ છે આપણે જોઈ લીધા છે. હું આના ઉપર પ્રશ્નોત્તરી પણ લઈને આવીશ ટૂંક સમયમાં. તો આઈ હોપ કે તમને બધાને ગમ્યું હશે. તો તમને બધાને વિનંતી છે કે લાઇક, શેર અને કમેન્ટ કરતા રહેવું. બરાબર. સબસ્ક્રાઈબ કરતા રહેવું. થેન્ક્સ ફોર વોચિંગ. થોડો સમય ઓછો મળે છે એટલે વિડીયો જલ્દી બનતા નથી. બરાબર. પરંતુ નેક્સ્ટ ટાઈમ હું વધારે વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ. જે પણ ખામી દેખાય, જે પણ તમને લાગતું હોય કે સુધારા યોગ્ય છે એ કહેવા માટે આપને સૌને મારી વિનંતી છે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ભાગમાં 1700 જે બીજો ભાગ છે એ લેતા આવીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. અને આની એક વોટ્સઅપ ચેનલ પણ બનાવવાનો છું. આઈ હોપ તમે બધા એમાં જોઈન થશો. તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.